ક્યાં છે તું? તને કહ્યું અરે ઘરે તાળું માર્યું તો બાજુવાળા માસીને ત્યાં કે તારા મોટા કાકાને ત્યાં આ મૂકીને જવાય ને ચાવી. હા, અરે અક્કલ વગર જેવું કામ શું કામ કરે છે? અરે તને કેટલી વાર કહ્યું બેટા કે જ્યારે જવાનો હોય તને મોબાઈલ શાના માટે અપાવ્યો છે? કે ઘરની બહાર જવાનો હોય કે હું ઘરમાં હાજર ન હોઉં તો ચાવી. કેટલી વાર લાગશે તને એ કહીશ? 2 કલાક 2 કલાક સુધી હું શું કરું? છાનો માનો ઘરે પાછો આવ. રખડેલ એક નંબરનો રખડેલ છે. અરે કાકી શું તું કેમ બહાર ઊભા છો? હા જો ને સાગર તારો ભાઈ તાળું મારીને ચાવી લઈને જતો રહ્યો છે. હા મારે શું કરવાનું? કહે છે કે 2 કલાકે આવીશ. હું જરા બહાર શું ગઈ કે તરત તાળું મારી અને નીકળી ગયો રખડવા. તો કાકી તમે બહાર જાઓ તો 2 ચાવી તમારી પાસે એક તમારી પાસે રાખવાની ને એક ઘરે રાખવાની. બેટા 3 હતી, 2 સાગરે ખોવી નાખી અને આ એક જે છે ને હેમાં ચલાવી રહ્યા હતા. ચલો તમે બહાર નહીં ઉભા રહો, મારા ઘરે ચાલો, ત્યાં બેસો. અહીંયા ક્યાં સુધી ઉભા રહેશો? હવે અત્યારે તારા ઘરે નથી આવું. પેલું એક મીનાબેનને ત્યાં કામ હતું ને તો ત્યાં પણ આટો મારતી આવું. ત્યાં સુધી તો આવી જ જશે જેની. પણ ચાલો તો હું હા શું હાથમાં 2 ફોન? અરે હા, એક તો મારો ફોન છે ને આ બીજો છે ને આજે પપ્પા માટે નવો લાવ્યો છું. હા, અરે વાહ, બહુ સરસ છે બેટા નવો ફોન. પણ મોટા ભાઈ તો તને ફોન રિપેર કરાવવાનું કહ્યું હતું ને? અરે મેં વિચાર્યું કે વારે ઘડીએ રિપેર કરાવો એની કરતાં નવો ફોન લઈ લઈએ. આ 3-4 હજારની ડિસ્પ્લે થઈ જાય એની કરતાં 23,000નો ફોન આવી ગયો. સાચી વાત છે. તારા જેવો છોકરો છે ને બધાને મળે. જો આ મને મળ્યો છે. આ કેટલા દિવસથી તૂટેલો ફોન વાપરું છું પણ એમ નથી થતું કે કમાણી કરીને માને નવો ફોન અપાવીએ. ડફોડ જેવો મળ્યો છે. તું છે ને તો તારા પપ્પા અને મમ્મી બંને ઉજળા છે અને મને જો ઓલાદ આપી છે ભગવાને. હા, 1 નંબરની વાહિયાત. ગોવિંદ સાચું કહું ને તો તારા લીધે જ આપણા કુટુંબનું નામ છે. બાકી આવી ઓલાદો પાકી હોત ને તો પૂરું થઈ જાત. તમે ચિંતા નહીં કરો, તમારે નવો ફોન લેવો છે તો હું લઈ આવીશ. બસ હા, તું તો લઈ આપીશ. તું તો બધાને બધું આપ્યું જ છે. પણ જો ને તું આને સુધાર ગોવિંદ, ને તો હું કંટાળી ગઈ છું. આજે હું ચોક્કસ એની સાથે વાત કરીશ. બસ ચાલો તો હવે તમે કાકી હું કહું છું થોડી વાર મારી વાત સાંભળ ને ગોવિંદ, મને એક કામ પણ છે તારું. હા, મારે ડાયાબિટીસની દવા ખૂટી ગઈ છે તો બેટા જો બજારમાં જવાનું થાય તો મેડિકલ પરથી એ લેતો આવજે ને. અરે કાકી ના જવાનું થાય તોય હું જઈને લઈ આવીશ. હવે આટલા કામ માટે તમારે મને રિક્વેસ્ટ કરવાની હોય? અરે હું પણ તમારા દીકરા જેવો જ છું ને. હા, મારા દીકરા જેવો જ છે. પણ સાંભળ ગોવિંદ, હા, જાય ને તો પૈસા પહેલાં લઈ લેજો. હા, કારણ કે ગઈ વખતે પણ તું લાવ્યો ને તો મારી પાસેથી રૂપિયા નથી લીધા. હવે વારંવાર તારા રૂપિયા મારે દવા મંગાવવી પડે એ યોગ્ય પણ નથી. કાકી તમે મારા સગા કાકી છો અને હું તમારી સાથે આ 100-200 રૂપિયાની ગણતરી કરું તો પછી તમારો ભત્રીજો શું કામનો? આટલી તો મારી ફરજ બને છે ને તમારી સેવા કરવાની. સાચી વાત છે. કે ખાલી સાગરની જ ફરજ બને છે? ના, જો તું તો સાગર કરતાં એ વિશેષ છે મારા માટે. મારો દીકરો તો મારો હોવા છતાં પણ મારો નથી. અને તું છે જો કેટલું ધ્યાન રાખે છે. આજકાલના છોકરાઓ પોતાના મા બાપનું પણ ધ્યાન નથી રાખતા પણ તું તો તારા મમ્મી પપ્પાનું, મારું, તારી વાઈફનું અને સાગરનું પણ બધાનું ધ્યાન રાખે છે. એ તો મારી ફરજ છે બધાનું ધ્યાન રાખવાની. તમે તમારી બધાએ ફરજ પૂરી કરી, અમને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો તો પછી હવે મારી ફરજ છે ને તમને બધાને સુખેથી ને શાંતિથી ને આરામથી જિંદગી જીવડાવું. સારું, જા તું થાકી ગયો હોઈશ, આરામ કર. તારે થોડી મારા સાગરની જેમ રખડવાનું છે. સવારથી સાંજ સુધી કામ અને બીજા મારા જેવા તને કામ સોંપી દે અલગ. અરે આરામ નથી કરવું, ફટાફટ પપ્પાને આ સરપ્રાઈઝ આપી મોબાઈલ લઈને પછી સીધો જઈશ તમારી ડાયાબિટીસ દવા લેવા. સારું, હું મીનાબેનને ત્યાં જતી આવું. હા ચલો. હા, આજકાલ કમોરતા હાલે છે અને વિદેશથી છોકરાઓ લગ્ન કરવા માટે અહીંયા આવે છે. આપણે અહીંયા ચોઘડિયા જોઈ થાકી ગયા. આ લોકોને કંઈ નડતું નહીં હોય. એ લોકોને અત્યારે વેકેશન હોય ને એટલે વેકેશનમાં લગ્ન કરવા જ આવે એટલે એને કમૂરતાને એવું કાંઈ નડે જ નહીં. હા, એ વાત તારી સાચી છે. પણ આજે તારું ગળું બેસી ગયું છે. અથવા ટાઈટ વધારે આવે ને અને તારથી કંઈ ખવાઈ ગયું તું? ખવાય તો કાંઈ નથી ગયું પણ આ ઠંડીને લીધે મને શરદી ને માથું થઈ ગયું છે. હા, કાલે વિજયભાઈ લગ્નમાં ગયા હતા. એ ભગવાન, થાકી ગયો આજે તો દોડી દોડીને. કેમ, શું થયું ભાઈ?
વળી શું થયું છું આ તમારો ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ હતી એટલે મેં હું સૌથી પહેલાં મેં વહેલી રજા લીધી પછી અશોક પાસે ગયો અશોક પાસે ને અશોક અને હું બંને પછી ખુદા આર્કેડમાં મોબાઈલ લેવા ગયા નવો ફોન લીધો અને હા તમારો નવો ફોન આવી ગયો છે તમારી જૂની સીમામાં નાખી દીધો એટલે થાકી ગયો છે, કેટલી દોડી કરી. તો પણ બેટા નવો ફોન લેવાની ક્યાં જરૂર હતી? ઓલામાં રિપેરિંગ કરાવી નાખવાનું હતું આપણે. બાપુજી વારે ઘડીએ રિપેરિંગ કરાવવું હવે તમારો ફોન 2-2.5 વર્ષ જૂનો થઈ ગયો તો મેં વિચાર્યું કે હવે નવો લઈ લઈએ. ઊભા રહે 1 મિનિટ, હું નિકિતાને બોલાવો. એ નિકિતા પાણી લાવ તો. તું પેલા છે ને પાણી પી લે શાંતિથી. હા બેટા આ ફોન તો બહુ મોંઘો એવું લાગે છે. અરે બાપ વધારે મોંઘો નથી ખાલી 23,000નો છે. તોય પણ એટલા બધા હું ફોનમાં નાખ્યા. અમારે બીજું શું કામ હોય ફોનનું? આહ, ફોન તો તમારે જોવાની અને વાપરવાના હોય. આજની બધી સોશિયલ મીડિયામાં તમારે બધાને એન્ટ્રી પાડવાની હોય એટલે. અરે બાપુજી અમારે સોશિયલ મીડિયાની એન્ટ્રી ક્યાં પાડવાની હોય આ હવે આ ઉંમર છે ને કમાવાની દમાવાની છે બરાબર. સોશિયલ મીડિયામાં રહેશું તો કમાશું ધમાશું ને ઘર કેવી રીતે ચલાવશું. અને બાપુજી તમે આખો દિવસ નવરા બેઠા હોય તો મોબાઈલમાં તમે યુટ્યુબમાં ભજન આરતી ને આ બધું જોઈ શકો બરાબર. હા, એ વાત તો સારી. ફેસબુક ચલાવી શકો અને ટાઈમ પાસ કરી શકો. હવે અમારે ક્યાં એટલો બધો ફોન યુઝ કરવાનો હોય. તારી વાત બધી સાચી બેટા, પણ છે ને જો અત્યારે તારો પગાર 80-90 હજાર રૂપિયા છે, એમાંથી તો 25,000 રૂપિયાનો મોબાઈલ લઈ આવ્યો બરાબર છે. હવે આ ખોટા ખર્ચા ને બીજો જે ઘર હાંકવાનું હોય, બીજું કંઈક આપણે નવું કંઈ પ્રગતિ કરવાની હોય, કંઈક રોકાણ ક્યાંક કરવાનું હોય, એ બધું બાપુજી થઈ રહેશે. જિંદગીમાં છે ને ભૌતિક સુખ ભોગવવાના હોય છે બરાબર. અત્યારે આપણે ભોગવશું નહીં તો આ રૂપિયા ભેગા કરીને જાશું ક્યાં? રૂપિયા ભેગા કરવાથી કઈ થાય નહીં. ખર્ચો મોજ કરો આનંદ કરો એ જ ખરું જીવન છે. ભોગવશું એ આપણું છે. અને આ ગોવિંદે એટલા પ્રેમથી લઈ દીધો છે તો વાપરો ને. હા બધી વાત બરાબર છે, પણ બેટા થોડા પૈસા બચાવવાના. ખરા ટાઈમે આપણને કામ લાગે રૂપિયા બચાવેલા હોય ને તો. હા બાપુજી બચાવ થોડા થોડા બચાવશું બસ. અને બાપુજી બીજું હું શું કહેતો હતો કે નેક્સ્ટ વીકમાં છે ને અમારે 3 દિવસની રજા છે અને ઘણા દિવસથી હું ને નિકિતા ક્યાંક બહાર ફરવા નથી ગયા તો અમે વિચાર્યું છે કે 3 દિવસ અમે ફરી આવીએ. હા હા જઈ આવો તમે તારે કાંઈ વાંધો નહીં. એ તારી મમ્મી છે ને રસોઈ કરી દે, અમે 2 જણા ડોહાડોહી ખાઈ લેવું. અને અમે આવી જઈએ ને તો નેક્સ્ટ મંથ છે ને તમારે બંને અયોધ્યા જવાનું છે. જો આ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે શ્રી રામજીની બરાબર. પછી મંદિર ખુલ્લું મૂકી દેવામાં આવશે તો પછી નેક્સ્ટ મંથમાં છે ને આપણે ગોઠવીએ તમે બંને અયોધ્યા જઈ આવજો બસ. હા હવે બસ જો જીવનની આ ઢળતી સંધ્યાએ ભગવાન શ્રી રામના દર્શન કરવા મળે એનાથી મોટી ધન્યતા બીજી કઈ હોય? હા બાપુજી આટલા વર્ષો પછી શ્રી રામજીનું આગમન થયું છે, એમની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને લાખો કરોડો લોકોની શ્રદ્ધાનું માન જળવાયું છે તો પછી પહેલા તમે જઈ આવો અને પછી અમે બંને જશું નિકિતા કે અત્યારે જવું છે. અને એવું હોય તો સાથે જઈએ. હા હું ઈ જ કહેવાની હા હતી. એવું કરીએ આપણે છે ને એવું હોય તો ફરવાનું કેન્સલ કરી નાખીએ. નેક્સ્ટ મંથ આપણે બધા જઈશું. હા ઠીક છે જે ટાઈમ મળશે. કારણ કે ભારત દેશ માટે તો છે ને ભારતના આરાધ્ય દેવ એવા રામ શ્રીરામ અને આ જન્મસ્થળ પર એની મૂર્તિનું પ્રતિષ્ઠા થતી હોય અને એના દર્શનનો લાવો મળતો હોય તો પહેલાં એ લેવાય, પછી આખી દુનિયા ફરાય. સારું ચાલ સાચી વાત નહીં કર. હવે છે ને હું દોડી થાકી ગયો છું. મારા માટે ફટાફટ હું છે ને દવા લેવા જાઉં છું કાકીની ડાયાબિટીસની તો ત્યાં સુધી જમવાનું તૈયાર. જમવાનું છે ને હમણાં હું તમને પૂછવાની જ હતી કે શું બનાવું. તને ખબર છે ને મને જમવાની વસ્તુમાં કઈ ખબર ન પડે. હું તો જે હોય ને ખાઈ લઉં છું. તારા બાપ પેલા જમશો ને કેમ કે આજે બહાર જમીને આવ્યા છો, તમારું નક્કી ના હોય. અરે હું બપોરના જમ્યો હતો બરાબર. હવે જો કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે બરાબર. હવે તો ભૂખ લાગે ને. સારું અને બનાવું. ભૂખ ન લાગત એમાં શું છે કે દોડધામ આટલી બધી કરીને એમાં ભૂખ લાગી ગઈ. હા હા તો સારું તમે બંને જણા છે ને રસોડા ના ના મમ્મી ભલે બેઠા. સારું બાપુજી હું નીકળું. હા જી દવા લેતો આવજો. અને અરે યાર એક વસ્તુ મારથી ખરેખર છે ને આટલી દોડધામ આપણે કાંઈક ને કંઈક તો ભૂલી જ જઈએ. અત્યારે યાદ આવ્યું આનું બિલ બોક્સ એ બધું દુકાને જ ભૂલી ગયો છું. આ ફોનનું કવર ને બધું નવું લીધું ને એમાં બધું ભૂલાઈ ગયું છે. હવે કાલે જઈશ ચાલો બોક્સ કાલે. કાંઈ નહીં પછી આવતા જતા લઈ લેજે. એમ તો 100 પાઉન્ડ જાણીતો છે એટલે વાંધો નહીં. હા હું હવે રસોઈની તૈયારી કરું. હા અને મને મારી જરૂર હોય ને તો બૂમ પાડજે. હા હા હવે આ મોબાઈલ છે ને મારે શીખવો પડશે પહેલાં તો.
હા તે નવા મોબાઈલ છે ને આપણને હરખા વાપરતા ન આવડે એમાં. ગોવિંદ ફ્રી હોય ને ત્યારે થોડું થોડું શીખ્યા કરવાનું. આ જો ગોવિંદ તો કેટલા રૂપિયા વાપરે છે આપણી પાછળ. આ ખાલી મોબાઈલનો મારે છે ને ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ હતી, એની જગ્યાએ નવો મોબાઈલ લેતા આવ્યો અને પાછો કે પપ્પા તમારે બધામાં ધાર્મિક કાર્યક્રમ જોવા હોય, ન્યૂઝ જોવા હોય, ભજન કીર્તન સાંભળવા હોય, એ બધું તો સાચું. પણ હવે જો આપણે આ એકનો એક દીકરો છે અને અત્યારે આપણું પરિવારનું બધાનું ખૂબ ધ્યાન રાખે છે. ભગવાન કરે ને એને ખૂબ શક્તિ આપે, ભગવાન ખૂબ એને આશીર્વાદ આપે, આપણે એને આશીર્વાદ આપીએ કે કાયમ એ વ્યવસ્થિત કામ કરતો રહે, પ્રગતિ કરતો રહે. આપણું તો ઠીક, પણ આજુબાજુવાળાનું બધાનું કેટલું ધ્યાન રાખે છે. એના કાકીનું કેટલું ધ્યાન રાખે છે. મારી માટે લાવે ને એટલું જ એના કાકી માટે લાવે છે. હમણાં પાછી 2 સાડી ન લઈ આવ્યો. હા, ઘેરે છે ને કોઈના ઘેરે જવું હોય ને તો એ ખાલી હાથે નથી જતો, ક્યાંક ને ક્યાંક છે ને ભેટ સોગાદો લેતો જ જાય. અને ઓલા અમરસિંહભાઈને 5 દીકરા છે, પણ એકેય દીકરાને એને ઘરે રાખવા તૈયાર નથી. અને એ લોકો એકલા જ રહે છે ને, 5 દીકરા છે તો પણ કોઈ રાખે છે હારે. હા, એટલે જ કહેવાય ને એ ભગવાનને કે અમે કદાચ થોડાક કરમ હારા કર્યા હશે કે અમને આ એક દીકરો દીધો, પણ દીવાળે દીકરો દીધો. ઓલું નથી કહેવાતું કે 1000 હશે એની જેવું. હા, બસ મા બાપને તો શું હોય, આપણું ઘડપણ પાળે અને એને પોતાનું જીવન સારી રીતે જીવે, સુખી રહે છોકરાઓ અને આનંદમાં રહે. બીજું તો જોઈએ હું મા બાપને આ દુનિયામાં. દીકરો તો ઠીક, પણ આપણે હોવે એટલી સરસ મળી છે. નહીંતર હોવ સારી ન હોય ને તો દીકરાને કાંઈ કામે કરવા ન દે ને કાંઈ વસ્તુ લાવવા ન દે, ખીજાય. હા, આ તો જો નિકિતા ક્યારે મોઢું કાળું કરે છે. હા, એ કાકી હાટું લાવે કે બીજા કોઈ 2 સંબંધી કે દોસ્તાર મિત્રો માટે કંઈક ભેટ લાવ્યો હોય તો નિકિતા છે ને મોટા મનની દીકરી છે, એનું મન મોટું હોય છે. બધી વાતમાં એની હાય હા જ હોય. ક્યારે એને ના નથી પાડી કે મમ્મીને આમ નથી કરવું કે પપ્પાના વસ્તુ નથી લઈ દેવી. સારું કહેવાય. ચલો, અને આ જો છોકરા રાજી તો આપણે રાજી ભાઈ. હા, અને આ ફરવા જવાનું કીધું તોય તમે એકવાર કીધું કે બધાય સાથે અયોધ્યા જાય તો તરત હા પાડી દીધી. હા, એનો પોતાનો ફરવા જવાનો પ્લાન કેન્સલ કરી નાખ્યો. એથી તો વિશેષ આપણે શું જોઈએ. બસ એટલું ઈચ્છે કે ભગવાન આ ખુશી છે ને કાયમ આપણા ઘરમાં ટકે એવી કૃપા કરજે. એને કોઈની નજર ન લાગે એમ કયો. હા, સારું, ચલો. હા, ઘડીક વાર આરામ કરી લઈ.